એકલ ગ્રામોત્થાન ફાઉન્ડેશન આઈવીડી દાહોદ ખાતે 15મી ઓગસ્ટના દિવસે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો। એકલ ગ્રામોત્થાન ફાઉન્ડેશન ઝાલોદ ખાતે 15મી ઓગસ્ટના પાવન અવસર પર ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં પીનલબેન, મનીષભાઈ પંચાલ, શ્રીમાન મુકેશભાઈ, શ્રીમાન શંકરભાઈ નીનામા, શ્રી શિવરાજ વસૈયા તેમજ કમ્પ્યુટર અને સીવણ તાલીમ કેન્દ્રની બહેનો પણ મોટી સંખ્યામાં હાજર રહી। ભારત માતાની પૂજા બાદ ધ્વજવંદન વિધિ કરવામાં આવી। ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા પ્રેરણાદાયી ભાષણો આપવામાં આવ્યા, જેમાં દેશપ્રેમ, સ્વતંત્રતા સંઘર્ષ અને સમાજ સેવા વિશે સૌને પ્રેરણા પૂરી પાડવામાં આવી। રિપોર્ટર પૃથ્વી ગોસ્વામી, ઝાલોદ। જી બોલીએ। જય શ્રી રામ। આજે આપણે 15મી ઓગસ્ટના દિવસે આપ સૌ બધા જ મળ્યા છે। દેશને માટે આજે આપણે બધા જ લોકો મળીને એવો સંકલ્પ લીધો છે કે ગામડે ગામડે એક વૃક્ષ કાપીએ તો એની સામે 10 વૃક્ષ રોપીએ, એવો સંકલ્પ આપણે આજે કરીએ છીએ। સાથે સાથે પોષણ આહાર કેવી રીતે મળે એના માટે ગામડે ગામડે આપણે પોષણ વાટિકા બનાવીએ, આવો ભાવ સાથે આપ સંકલ્પ લીધો। જી, તમારું નામ? શંકરભાઈ નુરજીભાઈ નીનામા। જય શ્રી રામ। આજના 79મા સ્વતંત્ર પર્વ નિમિત્તે આપણે સૌ ભારતવાસીઓએ એક સંકલ્પ લેવો જોઈએ કે આપણે જે પણ પ્રોડક્ટ વાપરીશું તે સ્વદેશી વાપરીશું। સ્વદેશી વાપરવાથી એટલો ફાયદો છે કે આપણે વિદેશના ટેક્સથી બચીશું અને જે સ્વદેશી વસ્તુનું પ્રોડક્ટ અહીંયા થશે ત્યાંથી રોજગાર પણ મળશે। એટલે આપણે બધા સંકલ્પબદ્ધ થઈને સ્વદેશી વાપરવા પર સંકલ્પ લેશું અને સાથે સાથે આપણે નાગરિક શિષ્ટાચાર જેવી રીતે સરકારી મિલકતોનું જતન કરવું, ભ્રષ્ટાચાર ન કરવો અને ન કરવા દેવો। જય શ્રી રામ। જી બોલીએ। જય શ્રી રામ। એકલ અભિયાન ઉત્તર ગુજરાત ભાગ દાહોદ અંચલ ઝાલોદ ગ્રામોત્થાન સેન્ટર ઉપર આજે 15મી ઓગસ્ટ નિમિત્તે ધ્વજવંદન તેમજ ભારત માતા પૂજન કરવામાં આવ્યું અને જે ગ્રામોત્થાનની અંદર શિલા સેન્ટર, કોમ્પ્યુટર અને ગ્રામોની અંદર એકલ અભિયાન પંચમુખી શિક્ષા સાથે કઈ રીતના કામ કરી રહ્યું છે એના વિશે આપ સૌને, બાળકોને, વડીલોને, માતાઓને સ્પેસ આપવા બદલ ધન્યવાદ। ભારત માતા કી જય। જી, તમારું નામ? મારું નામ છે મુકેશભાઈ વરસિંગભાઈ નિસરતા, રહેવાનું બંબેલા।